સુરતના પોસ્ટ વિસ્તારમાં ગણાતા વેસુ વિસ્તારમાં બપોરે રવિવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બેફામ ઝડપે બલેનો કાર ચલાવતા યુવક ક્રિશ કેજરીવાલે એક રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે રિક્ષા પલટી મારી ગઈ હતી અને તેમાં બેઠેલા 1.5 વર્ષના માસૂમ બાળકનું ઘટના સ્થળ પર જ દુઃખદ મૃત્યુ થયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ વેસુ વિસ્તારમાં રોડ પર બલેનો કાર ક્રિશ કેજરીવાલ ચલાવી રહ્યો હતો. કારની ઝડપ બહુ વધારે હોવાને કારણે તે આગળ ચાલતી રિક્ષાને જોઈ શક્યો ન હતો અને ટક્કર મારી દીધી હતી. અકસ્માતમાં રિક્ષા ઉલટી પડી હતી અને તેમાં બેઠેલા બાળકો અને અન્ય સવારીઓ ઘાયલ થઈ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત 1.5 વર્ષના બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યું હતું. આ બનાવ બાદ વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘટના સ્થળ પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. વેસુ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે કાર ચાલક ક્રિશ કેજરીવાલને સ્થળ પરથી ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડ્રાઈવર બેફામ ઝડપે અને બેદરકારીપૂર્વક ગાડી ચલાવી રહ્યો હતો. પોલીસે આરોપી સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ હવે ગુનામાં વધુ વિગતો એકત્રિત કરી રહી છે અને સીસીટીવી ફૂટેજના આધારે પણ તપાસ ચાલી રહી છે. ઘાયલ રિક્ષા ચાલક તથા અન્ય સવારીઓની પણ સારવાર ચાલી રહી છે. બાળકના મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.